હવે જોજે ઈ બહુ હેરાન થશે બંને. હા બીજું શું? હા ચાલો હું મૂકું છું. હા બહુ ખરાબ થયું. આસ્તા, કોનો ફોન છે? તું કોની હારે વાત કરશો? અરે મમ્મી, અમારી ઓફિસમાં છે ને એક દીદી આવે છે, એનો 5 વર્ષનો એક છોકરો છે અને છે ને કાલે જ તેણે એના પતિ સાથે ડિવોર્સ લઈ લીધા. હવે જોજે બે બહુ હેરાન થવાના છે. ના ના, એ હાવ ખોટી વાત છે. છૂટાછેડા કર્યા પછી છે ને છોકરો હેરાન નથી થતો અને છોકરી હેરાન નથી થતી, પણ એનું બાળક છે ને ઈ હેરાન થાય છે, કારણ કે એને છે ને પોતાના છે ને બે મા બાપ જોતા હોય છે. બાળક છે ને એની મારે એકલું ન મોટું થઈ શકે અને એના બાપ હારે છે ને એકલો ન મોટો થઈ શકે, એટલે છે ને એને બે જોવે. અમુક માં છે ને બાળક હાટું કાંઈ વિચારતી નથી, બેયને વિચારવું પડે. નાનો મોટો કાંઈ ઝઘડો થયો હોય ને તો ઘરમાં બેહીને શાંતિથી વાતચીત કરી અને બધું છે ને સરખું કરી નાખવું જોઈએ. એમાં છૂટાછેડા લેવાની શું જરૂર હોય? એવું તો વિચારો કે તમારું બાળક શું કરશે, માં કોને કહેશે, બાપ કોને કહેશે. એટલે જ તે બાળક છે ને એ વધારે હેરાન થાય છે. હા મમ્મી, એ વાત સાચી છે.